શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળીને મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. મારે તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તું તારા સાધારણ ચર્મચક્ષુથી મારા આ તેજસ્વી સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એના વડે મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. એક સાથે ભગવાનના અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો એટલા બધા વિરાટ છે, એટલા બધા વિશાળ છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે. માત્ર બધી દિશાઓમાં ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન થાય છે. હવે ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અતિશય વિકરાળ સ્વરૂપને જોઈને, ભગવાનના આ અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ બધા લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ
આ લોકો બચશે નહીં, નાશ પામશે. મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે, તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારીને તું ચોક્કસપણે આ યુદ્ધમાં જીતીશ. ભગવાનની વાત સાંભળીને, ભગવાનના અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને અર્જુન બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે અને પોતે મિત્ર સમજીને, મિત્ર ભાવે, જાણે અજાણે ભગવાનનો જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માગે છે અને ભગવાનને વિનંતી કરે છે કે હવે હું તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, મને તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. શંખ ચક્ર પદ્મ ગદાધારી એવા તમારા શાંત સૌમ્ય એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. અર્જુનની વિનંતી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. અર્જુન ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરે છે અને કહે છે કે તમારા આ અતિશય શાંત સ્વરૂપના દર્શન કરીને મારું મન શાંત થયું છે. મારા મનમાં જે ભય હતો એ ભય દૂર થઈ ગયો છે. હવે હું સ્વસ્થ બન્યો છું. મને હવે ખૂબ જ આનંદ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે મારું જે આ વિકરાળ સ્વરૂપ જોયું એ તારા સિવાય પેલા બીજા કોઈએ જોયું નથી. એ રીતે હું ન વેદોથી, ન તપથી, ન દાનથી કે ન યજ્ઞથી જોવા મળું. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શકે છે. તું મારો અનન્ય ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો અનન્ય ભક્ત છો અને પરિણામે તું મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શક્યો છો.